દર્શક મિત્રો, આજ રોજ જીવન ન્યૂઝ ચેનલ દ્વારા કોર્પોરેશનમાં રિયાલિટી ચેક કરતા બોટકાંડ બાદ પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નથી સુધરી. સેફટીના નામે દંડી વીએમસીમાં જ ફાયરના સાધનો એક્સપાયર હાલતમાં છે. જો દુર્ઘટના થાય તો લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. તો જવાબદાર કોણ? વડોદરા શહેરમાં હરણી બોટકાંડ બાદ પાલિકાનું તંત્ર સેફટીના નામે આજ રોજ જીવન ન્યૂઝ ચેનલ દ્વારા રિયાલિટી ચેક કરતા કોર્પોરેશન ઊંઘતું ઝડપાયું છે. આકસ્મિક ઇમરજન્સી ફાયરની ઘટનામાં સૌથી પહેલા ફાયરના સાધનો કામ આવતા હોય અને પછી ફાયર વિભાગ ત્યાં પહોંચી કામગીરી કરતું હોય છે. મહાનગરપાલિકાના પાપે 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મોત બાદ પણ પાલિકા સેફટીના નામે સજાગ ન હોય તેવું સામે આવ્યું છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય તેવો ઘાટ સર્જાયો છે. મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ બહાર જ સાધનો એક્સપાયર હાલતમાં છે અને દુર્ઘટના થાય તો લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. તો જવાબદાર કોણ? તાજેતરમાં જ હરણી મોટનાથ ખાતે ગોઝારી ઘટના બની છે. તેમાં કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે. સેફટી સાધનનો અભાવના કારણે એ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે વડોદરાની મહાનગર સેવા સદનની વડી કચેરી ખાતે પણ એવા જ કંઈ દ્રશ્યો જોવા મળ્યા છે, જેમાં ફાયરના જે સાધનો છે તે એક્સપાયરી ડેટના થઈ ગયા છે, તેમ છતાંય લગાવવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા સેવા સદન પોતે સજાગ નથી ફાયર સેફટી લીધે, અને તેથી તેમના લીલે લીરા ઉડી રહ્યા છે તેવી રીતના દ્રશ્યો અત્યારે આ સર્જાઈ રહ્યા છે. જે પ્રમાણે જે રિફિલની તારીખ હતી તે 17/2/2023થી લઈને 16/2/2024ની રાખવામાં આવી છે, જે એક્સપાયર થઈ ચૂકી છે. એવા અનેકો એવા ફાયરના સાધનો છે તે એક્સપાયર થઈ ચૂક્યા છે. મોત જે વાત કરતા હોઈએ એટલું પાલિકા સેફટીના નામે સજાગ હોય તેવું લાગતું નથી. વડોદરા શહેરમાં હરણી બોટકાંડ બાદ પણ પાલિકા તંત્રનું સેફટીના નામે ઊંઘતું ઝડપાયું છે. આ જે પ્રમાણે આ જે સાધનો જે સેફટીના સાધનો છે, વિપક્ષની ઓફિસની વાત કરીએ, ડેપ્યુટી મેયરની વાત કરીએ, મેયરની વાત કરીએ, તે તમામ સાધનો જે લગાવવામાં આવ્યા છે ફાયર સેફટીના, તે તમામ સાધનો એક્સપાયર થઈ ચૂક્યા છે. તેની નોંધ લેવામાં આવતી ન હોય તેવી રીતના દ્રશ્યો, તેવી રીતની માહિતી પણ મળી રહી છે સૂત્રો દ્વારા. મહાનગરપાલિકાની કમિશનર ઓફિસ હોય કે ટાઉન પ્લાનિંગ વિભાગ હોય, જ્યાં શહેરના નાગરિકોના મકાનોના અંગત દસ્તાવેજ, જે મહત્ત્વના દસ્તાવેજો હોય છે, તે સાચવવાની તકેદારીને ભાગરૂપ પડે છે વડોદરા મહાનગરપાલિકાને. પણ તે દરમિયાન જો કોઈ મોટી દુર્ઘટના આગ જેવી સર્જાય તો આ જે સાધનો છે તે ખાલી નામના અહીંયા રહેશે, કારણ કે તે એક્સપાયર થઈ ચૂક્યા છે. તે 100% નકામા છે કે નહીં તે જ્યારે એની પુષ્ટિ કરવામાં આવશે ત્યારે ખબર પડશે. પણ જે તારીખ છે તે તારીખ પ્રમાણે 100% એવું જણાઈ આવે છે કે તે એક્સપાયર થઈ ચૂક્યા છે. વાત કરીએ તો ફાયરના સાધનો સમય મર્યાદા પૂર્ણ થયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. તમામ જે વડોદરા મહાનગરપાલિકાની કમિશનર ઓફિસ હોય, ટાઉન પ્લાનિંગ વિભાગ હોય કે મેયર, ડેપ્યુટી મેયર કાં તો વિપક્ષની ઓફિસ હોય, તેમાં આ જે સાધનો છે તે એક્સપાયર થઈ ચૂક્યા છે. સેફટી સાધનોના અભાવના કારણે હરણી મોટનાથ ખાતે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જે ફાયર એક્સટિંગ્વિશર લગાવવામાં આવ્યા છે તે હવે એક્સપાયરી ડેટમાં નજરે જોવા મળી રહ્યા છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ સાથે સાથે મ્યુનિસિપલ કમિશનરની આજુબાજુમાં લગાવવામાં આવેલા ફાયર એક્સટિંગ્વિશર છે તે હવે એક્સપાયર થઈ ચૂક્યા છે. જો મોટી દુર્ઘટના સર્જાય તો આ સાધનો જે છે તે ખાલી નામના જ રહેશે. ત્યારે હવે જોવાનું રહેશે કેટલી વહેલી તકે વડોદરા મહાનગરપાલિકા તેને હવે રિફિલ કરે છે અને તે એક્સપાયરી ડેટના બોટલ છે તે ફરીથી જાગૃત કરે છે. કેમેરામેન નિલેશ વસઈકર સાથે સત્યમ નેવાસકર, જીવન ન્યૂઝ, વડોદરા.